હેલો મિત્રો, વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નીટ Q&A. હું છું મનીષ મેવાડા. તો મિત્રો ફરીથી એકવાર આપણે નવા પ્રશ્ન સાથે ફરીથી હાજર છીએ. તો નવા પ્રશ્ન શરૂઆત કરું એના પહેલાં મિત્રો હું તમને કહી દઉં, જો તમે મારી આ નવી ચેનલ ગુજરાત બાયોલોજી નીટ QA પર નવા છો તો આજે સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં જે બેલ બટન છે એને ક્લિક કરજો, જેથી જ્યારે પણ હું અહીંયા નવા પ્રશ્નો મૂકું છું ત્યારે તરત જ તમને અપડેટ મળતી રહે અને તમે તરત જ નવા પ્રશ્નો સમજી શકો. તો મિત્રો આજનો પ્રશ્ન બહુ જ સરસ મજાનો કોન્સેપ્ટ છે અને આજનો પ્રશ્ન મિત્રો મને જય ડાભીએ ગાંધીનગરથી પૂછેલો છે. એકચ્યુઅલી અમને મને 5 પ્રશ્નો પૂછેલા છે, પણ મિત્રો બીજા 4 પ્રશ્નો આ પ્રશ્ન સંલગ્ન જ છે, એટલે કે એની અંદર એ જ બીજા 4 પ્રશ્નોની અંદર આ પ્રશ્નમાંથી કોન્સેપ્ટ આવી જાય છે. એટલા માટે મિત્રો અહીંયા મેં એક જ પ્રશ્ન લીધેલો છે જેના અંદર બીજા 4 પ્રશ્નોના કોન્સેપ્ટ પણ આવી જાય છે. જય એટલે આ પ્રશ્ન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એના સાથે સાથે બીજા તમારી રેફરન્સ બુકોની અંદર જોશો તો આ પ્રશ્ન સંલગ્ન ઘણા બધા પ્રશ્નો પૂછેલા હશે, 20 થી વધારે પ્રશ્નો પણ હોઈ શકે છે. તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ પ્રશ્ન. જો આવડી જાય તો ઘણા બધા પ્રશ્નો તમારા સોલ્વ થઈ જશે, રાઈટ. તો આ ધોરણ 11માં ચેપ્ટરના અંદર શ્વસન, વનસ્પતિમાં શ્વસનના લગતો પ્રશ્ન છે. તો જોઈએ આપણે હંમેશાની જેમ કે છેક સુધી વિડીયો જોજો, વચ્ચે ક્યાંય સ્કીપ ના કરતા, નહીં તો કોઈ પણ કોન્સેપ્ટ સ્કીપ થઈ જશે તો તમને રેફરન્સ બુકની અંદર પ્રશ્નો સોલ્વ કરવામાં તકલીફ પડી શકે છે. તો આજે આપણે ક્વેશ્ચન નંબર 10 ની વાત કરીએ. તો આમાં ક્વેશ્ચન નંબર 10 માં એવું કીધું છે, મતલબ એવું પૂછેલું છે, જો ગ્લુકોઝના 7 અણુઓનું સંપૂર્ણ દહન દરમિયાન બનતા પ્રત્યેક DHAPના અણુઓ PGLમાં રૂપાંતરિત ન થાય તો આ પરિસ્થિતિમાં ગ્લુકોઝના 7 અણુના સંપૂર્ણ દહન દરમિયાન 3 પ્રશ્નો પૂછેલા છે. આપણે 3 સવાલો શોધવાના છે. NADના કેટલા અણુ વપરાશે, એક, બીજું કેટલા ક્રેબ્સ ચક્ર થશે અને આધારક આધારિત ફોસ્ફોરીકરણ દ્વારા ATPના કેટલા અણુ બનશે, રાઈટ. તો આ 3 પ્રશ્નો આપણે શોધવાના છે, રાઈટ. તો પહેલા અહીંયા લખેલું છે જો ગ્લુકોઝના 7 અણુનું સંપૂર્ણ દહનની વાત કરેલી છે. તો મિત્રો સૌથી પહેલા હું તમને કહું કે આ શ્વસનનો, વનસ્પતિમાં શ્વસનની પ્રક્રિયાનો પ્રશ્ન છે મિત્રો. તો શ્વસનની અંદર મુખ્ય 3 પ્રક્રિયાઓ થાય છે. આપણે કોન્સેપ્ટ સમજી લઈએ પછી આ પ્રશ્નની વાત કરીએ. તો 3 પ્રક્રિયાઓ કઈ થાય છે? પહેલું થાય છે મિત્રો જારક શ્વસનની વાત કરીએ તો મિત્રો પહેલું થાય છે ગ્લાયકોલિસિસ. અજારકમાં પણ ગ્લાયકોલિસિસ તો મહત્વનું છે મિત્રો. તો ગ્લાયકોલિસિસ થાય છે. ગ્લાયકોલિસિસ પછી મિત્રો ક્રેબ્સ ચક્ર થાય છે અને ક્રેબ્સ ચક્ર પછી મિત્રો ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થાય છે. આ 3 પ્રક્રિયાઓ થાય ત્યારે મિત્રો ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય છે. ઓક્સિજન સાથે જ્યારે FADH અને NADH2ના જે મતલબ કે ઇલેક્ટ્રોન જે મળે છે મિત્રો, ત્યારે ટોટલી આખી પ્રક્રિયા પૂરી થાય છે અને સંપૂર્ણ ઉર્જા રિલીઝ થાય છે મિત્રો, મુક્ત થાય છે. તો આખી પ્રક્રિયા 3 તબક્કામાં ફરીથી કહું છું, ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. તો સમજી લઈએ કે સપોઝ એક ગ્લુકોઝ હોય તો ગ્લાયકોલિસિસમાં એક ગ્લુકોઝમાંથી 2 પાયરુવિક એસિડ મળે છે, તમને ખબર છે. અને ટોટલ 2 પાયરુવિક એસિડમાંથી મિત્રો આપણને પ્યોર 2 ATP પ્યોર મળે છે, સાથે સાથે 2 NADH મળે છે મિત્રો, યાદ રાખજો. એક ગ્લુકોઝની વાત કરીએ તો હવે આ 2 પાયરુવિક એસિડ છે એ ક્રેબ્સ સાયકલમાં જાય ત્યારે મિત્રો ચક્ર 2 વાર ચાલે છે, કારણ કે 2 પાયરુવિક એસિડ હોય છે તો 2 વાર ચક્ર ચાલે એટલે મિત્રો 8 NADH2 મળે છે અને 2 FADH2 મળે છે, તમને ખ્યાલ હશે મિત્રો, અને 2 ATP ઉત્પન્ન થાય છે. પ્યોરની વાત કરીએ તો આ રીતે ક્રેબ્સ ચક્ર ચાલે છે અને આ બધા NADH2 FADH2 છે એ બધા ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ માટે જશે ત્યારે મિત્રો કેટલીક ઉર્જા રિલીઝ થશે. તો એક NADH2 માટે મિત્રો 3 ATP અને એક FADH2 માંથી 2 ATP બનશે. તો આ એક કોન્સેપ્ટ છે જે તમારે ચોપડીમાં વાંચવાનો રહેશે મિત્રો, અને એના વિડીયો મિત્રો બાકી છે તો હું હવે એ ચેપ્ટર ચલાવું છું તો એ વિડીયો પણ હું મૂકી દઈશ. તો જે લોકો 12મામાં ભણે છે, નીટની પરીક્ષા આપે છે, એમને તો આ ક્લિયર જ હશે મિત્રો. તો આ એક કોન્સેપ્ટ છે, તમને આખી પ્રક્રિયા આવડવી જોઈએ. તો અહીંયા 7 અણુઓની વાત કરી છે મિત્રો, યાદ રાખજો. જો ગ્લુકોઝના 7 અણુઓનું સંપૂર્ણ દહન દરમિયાન બનતા પ્રત્યેક DHAPના અણુ PGLમાં રૂપાંતરિત ન થાય તો એવું કીધું છે મિત્રો. તો એક ગ્લુકોઝમાંથી જ્યારે આખી પ્રક્રિયા ગ્લાયકોલિસિસ થશે ત્યારે ગ્લુકોઝમાંથી મિત્રો 2 અણુ બનશે, એક DHAP અને એક PGL. તો મેં અહીંયા 7 ગ્લુકોઝ લખ્યા છે, ફરીથી કહું છું, એકમાંથી 2 અણુ બનશે, એક DHAP અને એક PGL, ડાયહાઇડ્રોક્સી ફોસ્ફેટ અને ફોસ્ફોગ્લિસરાઇડ. તો મિત્રો આ 2 મતલબ અણુ બને છે PGL અને DHAP. અહીંયા તમે જોઈ શકો છો, પણ અહીંયા 7 ગ્લુકોઝ છે તો 7 ગ્લુકોઝમાંથી મિત્રો 7 DHAP બનશે અને 7 PGAL બનશે, રાઈટ. હવે ઓરિજિનલી ગ્લાયકોલિસિસમાં શું થાય છે મિત્રો કે આ DHAP કન્વર્ટ થઈ જાય છે PGLમાં, પણ અહીંયા એવું લખ્યું છે કે DHAPના અણુ PGLમાં રૂપાંતરિત ના થાય તો કીધું છે, રાઈટ. આ સેન્ટેન્સ બહુ અગત્યનું છે મિત્રો કે DHAPના અણુ PGLમાં રૂપાંતર ના થાય, મતલબ કે આપણે આને લેવાના નથી કારણ કે આ રૂપાંતરિત થતા નથી મિત્રો. તો હવે આપણે આના સાથે જ પ્રક્રિયા કરવાની છે. જો આમ તો આ રૂપાંતરિત થઈ જાય તો મિત્રો 14 PGL થઈ જાય
રાઈટ, ફરીથી કહું છું, આ 7 DHAP જો આમાં રૂપાંતર થઈ જાય PGL માં, બંને એકબીજાના સમઘટક છે, તો મિત્રો આ આમાં રૂપાંતર થઈ જાય 14 PGL ના મોલેક્યુલ થઈ જાય અને પછી મિત્રો આગળ પ્રક્રિયા થાય છે. જો એક ગ્લુકોઝ સાથે આપણે વાત કરી છે ઓરિજિનલી ગ્લાયકોલિસિસ પ્રક્રિયામાં, તો અહીંયા 2 PGL ના અણુ થઈ જાય છે, DHAP PGL માં કન્વર્ટ થઈ જાય છે અને પછી મિત્રો આગળ પ્રક્રિયા થાય છે. પણ અહીંયા આ રૂપાંતરિત ન થાય તો આ પરિસ્થિતિમાં ગ્લુકોઝના 7 અણુના સંપૂર્ણ દહન દરમિયાન આ પ્રશ્નોના જવાબ આપવાના છે. તો મિત્રો અહીંયાથી આપણે દહન કરાવવાનું છે. તો હવે 7 PGL માંથી મિત્રો કેટલા PGL મતલબ પાયરુવિક એસિડ બનશે? 7 પાયરુવિક એસિડ. જો અહીંયા 2 PGL હતા ઓરિજિનલ ગ્લાયકોલિસિસ આપણે એક સાથે વાત કરીએ ગ્લુકોઝની, તો અહીંયા 2 PGL હતા તો 2 પાયરુવિક એસિડ બને છે. પણ અહીંયા 7 PGL છે તો 7 પાયરુવિક એસિડ મળશે મિત્રો. અને તમને ખબર છે 7 પાયરુવિક એસિડ બને તો મિત્રો 14 ATP શુદ્ધ મળે ગ્લાયકોલિસિસમાં, યાદ રાખજો 14 મળે મિત્રો, યાદ રાખજો. અને બીજું મિત્રો સાથે સાથે 7 મોલેક્યુલ હતા એટલે 7 NAD વપરાય અને 7 NADH બને મિત્રો. તો આ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ગ્લાયકોલિસિસ માટે, રાઈટ. તો આ એક પ્રક્રિયા કરી. બીજું હવે 7 પાયરુવિક એસિડ છે એ ક્રેબ્સ ચક્રમાં જશે. હવે તમને ખબર છે એક પાયરુવિક એસિડથી એક ક્રેબ્સ ચક્ર ચાલે છે, તો 7 પાયરુવિક એસિડથી મિત્રો 7 ક્રેબ્સ ચક્ર ચાલશે, રાઈટ, પહેલું. બીજું મિત્રો એક જો ચક્ર ચાલે તો 4 NADH મતલબ કે બને છે, 4 NAD વપરાય છે મિત્રો. તો અહીંયા 7 છે તો 7 ગુણ્યા 4 કરીએ તો 28 NAD વપરાય મિત્રો. ક્રેબ્સ ચક્રની વાત કરીએ છીએ, રાઈટ. એવી રીતે મિત્રો એક ચક્ર ચાલે તો એક FADH મતલબ FAD વપરાય અને FADH બને. તો અહીંયા 7 પાયરુવિક એસિડ છે તો 7 FAD માંથી 7 FADH2 બનશે. અને મિત્રો એક ચક્ર ચાલે તો એક ATP બને, શુદ્ધ બને, મતલબ ક્રેબ્સ ચક્રની આધારિત. તો અહીંયા મિત્રો 7 ચક્રો જો 7 ATP બનશે. તો આ આખી પ્રક્રિયા પૂરી થઈ ગઈ મિત્રો. અને હવે આ બધા આ NAD, આ FAD અને આ NAD, આ બધા જે NADH છે, FADH છે અને આ NADH છે, આ બધા ઓક્સિડેટિવ ફોસ્ફોરિક મતલબ પથમાં જશે અને ત્યાંથી મિત્રો ATP રિલીઝ કરશે. તો હવે આ બધી જ કેલ્ક્યુલેશન આપણને ખબર પડી ગઈ છે શું થાય 7 પાયરુવિક એસિડથી શું થાય. તો હવે આપણે ટોટલ શોધીએ. હવે હું અહીંયા તમને બે વસ્તુ સમજાવીશ મિત્રો, આધારક આધારિત ATP કોને કહેવી અને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ આધારિત ATP કોને કહેવી. આ બહુ અગત્યનું છે મિત્રો, તમે બધા જ આમાં કન્ફ્યુઝ થતા હોવ છો. તો ફરીથી કહી દઉં, આધારક આધારિત ATP એટલે મિત્રો પ્યોર ATP જે અહીંયા પ્યોર સપોઝ ગ્લાયકોલિસિસમાં પ્યોર ATP મળે છે, 14 ATP આધારક આધારિત છે, ગ્લાયકોલિસિસની આધારક આધારિત ATP છે. અને ક્રેબ્સ ચક્રમાં પ્યોર ATP અહીંયા 7 PA મળે છે, 7 ATP મળે છે, રાઈટ. તો એ પણ આધારક આધારિત છે, મતલબ કે જ્યાં પ્રક્રિયા થાય છે ત્યાં શુદ્ધ ATP મળે છે. અને મિત્રો જે ATP ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણથી મળે એટલે કે દાખલા તરીકે આ NADH છે, આ NADH છે, આ FADH છે, એ ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણમાં જાય અને એમાંથી ATP પ્રાપ્ત થાય તો એને આપણે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ કહીશું મિત્રો. અને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ આધારિત ATP કહીશું. એટલે કે એક NADH2 માંથી મિત્રો જે મળે છે આપણને એ 3 ATP મળે છે અને એક FADH2 માંથી મળે છે આપણે 2 ATP મળે છે. જ્યારે આપણે આખો પાથ જોઈશું ત્યારે આપણને આઈડિયા આવશે. તો એ તમારા ચોપડીની અંદર આપેલું છે, અત્યારે જોવા વિનંતી. હું નેક્સ્ટ વિડીયો મૂકવાનો છું એના માટે. તો ધોરણ 12 માં ભણતા હશો તમને મતલબ આખું પદ્ધતિ આવડતી જશે મિત્રો. તો સમજ પડી ગઈ તમને ઓક્સિડેટિવ આધારિત અને આધારક આધારિત ATP કોને કહેવી, રાઈટ. તો અહીંયા જોઈ લઈએ આપણે. હવે પહેલો પ્રશ્ન આપણો શું હતો કે NAD ના કેટલા અણુ વપરાશે. તો અહીંયા જોઈ શકો તમે કે અહીંયા 7 NAD સાથે સાથે 28 NAD. તો મેં અહીંયા લખ્યું છે ગ્લાયકોલિસિસમાં 7 અને ક્રેબ્સ ચક્રમાં 28, આમ કુલ 35 NAD વપરાય છે, રાઈટ. ફરીથી કહું છું 35. અહીંયા આપણા ઓપ્શન છે મિત્રો, ઓપ્શન એ 35 NAD 7 ક્રેબ્સ ચક્ર 21 ATP, ઓપ્શન બી 30 NAD 7 ક્રેબ્સ ચક્ર 7 ATP, ઓપ્શન સી 28 NAD 14 ક્રેબ્સ ચક્ર 14 ATP અને ડી 14 NAD 7 ક્રેબ્સ ચક્ર અને 7 ATP. અહીંયા NAD કેટલા વપરાય છે તો મેં અહીંયા લખ્યું 35 ATP. તો ઓપ્શન એ માં 35 NAD આવે છે મિત્રો. યાદ રાખજો કેટલા NAD વપરાય છે 35 NAD. બીજા કોઈ ઓપ્શનમાં છે નહીં, પણ આપણે બીજા કન્ફર્મ કરવા પડે એટલા માટે આપણે બીજા જોઈએ. બીજું મિત્રો અહીંયા બીજો પ્રશ્ન પૂછ્યો કેટલા ક્રેબ્સ ચક્ર થશે. તો અહીંયા તમે જોઈ શકો 7 પાયરુવિક એસિડ હતા તો 7 ક્રેબ્સ ચક્ર થાય. તો બીજા નંબરનો જવાબ પણ તમને ખબર પડી ગઈ, 7 ક્રેબ્સ ચક્ર ચાલે, રાઈટ. ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે આધારક આધારિત ફોસ્ફોરીકરણ દ્વારા ATP ના કેટલા અણુ બને. હવે આધારક આધારિત પૂછ્યું છે મિત્રો. તો આધારક આધારિત ATP ની વાત કરીએ તો ગ્લાયકોલિસિસમાં અહીંયા તમે જોઈ શકો 14 ATP, રાઈટ. તો આ લખે મેં 14 ATP અને ક્રેબ્સ ચક્રમાં જોઈ શકો કે 7 ATP. તો અહીંયા મેં 7 લખ્યા. આધારક આધારિત પૂછ્યું છે, ઓક્સિડેટિવ આધારિત નથી પૂછ્યું. તો અહીંયા જોઈ શકો 7 ATP. તો એનો સરવાળો કરીએ તો મિત્રો 21 ATP આવશે, રાઈટ. તો અહીંયા જે મતલબ કે ઓપ્શન મતલબ ત્રીજો આપ્યો છે 21 ATP. તો રાઈટ આ ત્રીજો ઓપ્શન પણ સાચો પડે છે, 21 ATP મેં અહીંયા લખ્યું છે. તો પહેલો 35 7 ક્રેબ્સ ચક્ર અને 21 ATP આ આપણો જવાબ આવી શકે એટલે સાચો છે જવાબ. પહેલો જવાબ સાચો આવશે મિત્રો, કારણ કે બધી કેલ્ક્યુલેશન પ્રમાણે રાઈટ પડે છે. હું તમને એક્સ્ટ્રા કહી દઉં
કે અહીંયા ઓક્સિડેટિવ સપોઝ પૂછ્યું ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ દ્વારા કેટલા એટીપી બને, રાઈટ. તો અહીંયા એક્સ્ટ્રામાં મેં અહીંયા લખેલું છે તમારા માટે મિત્રો, કદાચ એવો પ્રશ્ન પૂછાય તો જો ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ દ્વારા ગ્લાયકોલિસિસની વાત કરીએ તો ગ્લાયકોલિસિસમાં કેટલા 7 NADH વપરાય છે, મતલબ ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણમાં. તો 7 NADH માંથી 1 માંથી 3 તો 7 માંથી મિત્રો 21 એટીપી. એવી જ રીતે ગ્લાયકોલિસિસની વાત કરીએ તો ગ્લાયકોલિસિસમાં 28 NADH અહીંયા લખ્યા છે, તો 28 NADH ગુણ્યા 3 કરીએ તો 84 એટીપી. અને સાથે સાથે FADH પણ છે, તો FADH 1 માંથી 2 બને છે, તો FADH 7 FADH ગુણ્યા 2 કરીએ તો મિત્રો 14 એટીપી, એમ ટોટલ 119 એટીપી બને છે. તો ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ દરમિયાન મિત્રો 119 એટીપી બને છે, આધારક આધારિત 21 એટીપી બને છે. જો આ બંનેનો સરવાળો કરીએ તો મિત્રો કુલ એટીપી આપણને પ્રાપ્ત થાય. તો આવા પ્રશ્નો પણ પૂછાઈ શકે છે, રાઈટ. તો આઈ હોપ તમને હવે બધું જ સમજાઈ ગયું છે કે કેવી રીતે 7 અણુના સંપૂર્ણ દહન દરમિયાન બનતા પ્રત્યેક DHAPના અણુ PGLમાં જો રૂપાંતરિત ના થાય તો વાત હતી. જો મિત્રો આ 7 DHAP અહીંયા રૂપાંતરિત થાય તો 7 PGL ની જગ્યાએ 14 PGL થઈ જાય, અને પછી મિત્રો 14 PGL માંથી આખી પ્રક્રિયા થાય ત્યારે મિત્રો જવાબ કંઈક અલગ આવે. તો અહીંયા 14 PGL સાથે પણ તમે ગણતરી કરી શકો છો. તો આઈ હોપ તમને આ પ્રશ્નમાં હવે ક્લિયર થઈ ગયું છે બધું જ, અને તમને આવડી ગયું છે. મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો. નવા પ્રશ્ન સાથે ફરીથી મળીશું. આવજો. થેન્ક યુ સો મચ.